નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ મોટી ખુશખબર અને અપડેટ્સ બહાર પડાયા છે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કાર્યરત તમામ સરકારી કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુટીને લઈને મહત્વનું અપડેટ્સ અને માર્ગદર્શિકા બહાર પડાઈ છે। તો વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કેન્દ્ર સરકારે બહાર પડાયેલું જે મેમોરેન્ડમ છે, જે માર્ગદર્શિકા છે પેન્શન અને ગ્રેજ્યુટીને લઈને, તે શું છે અને કર્મચારીઓને આનાથી શું લાભ મળશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર, પેન્શન અને ગ્રેજ્યુટીને લઈને આવ્યું મોટું અપડેટ। કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ માટે નવા નિયમો જાહેર કર્યા છે। હવે નિર્ધારિત આટલા વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓને જ ફરજિયાત નિવૃત્ત પેન્શન મળશે। જો કોઈ કર્મચારી 10 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કરીને ફરજિયાત નિવૃત્ત થાય છે તો તેને પેન્શનનો લાભ મળશે નહીં, પરંતુ સરકારે આવા કર્મચારીઓ માટે પણ રાહતની વ્યવસ્થા કરી છે। નવી માર્ગદર્શિકા અનુસાર 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેજ્યુટી એટલે કે કમ્પલસરી રિટાયરમેન્ટ સર્વિસ ગ્રેજ્યુટી આપવામાં આવશે। આ રકમ પણ સામાન્ય નિવૃત્તિ ગ્રેજ્યુટીનો એક નિશ્ચિત ટકા ભાગ હશે। આ ટકાવારી નક્કી કરવાની સત્તા પણ સક્ષમ અધિકારી પાસે રહેશે, એટલે કે આવા કર્મચારીઓને પેન્શન નહીં મળે, પરંતુ તેમને એક વખતમાં ગ્રેજ્યુટીની રકમ મળી રહેશે। લાંબા સમયથી ફરજિયાત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુટીના નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી મૂંઝવણ સર્જાતી હતી। ખાસ કરીને ગ્રેજ્યુટીની ગણતરી કેવી રીતે કરવી અને સેવા સમયગાળાના આધારે કેટલો લાભ મળશે તેની સ્પષ્ટતા નહોતી। આ અનિશ્ચિતતાને દૂર કરીને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા આપવા માટે સરકારે આ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। હવે કર્મચારીઓને તેમના નિવૃત્તિ બાદના લાભો અંગે સ્પષ્ટ સમજ મળશે અને ભવિષ્યનું આયોજન કરવું કર્મચારીઓ માટે સરળ રહેશે। આમ કર્મચારીઓ માટે જે કહી શકાય કે વહેલી નિવૃત્તિ જે લેતા હતા અને જેઓ 10 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કરી અને ફરજિયાત નિવૃત્ત થતા હતા તેવા કર્મચારીઓને જે છે તે પેન્શનનો લાભ મળતો ન હતો, પરંતુ સરકારની નવી માર્ગદર્શિકા મુજબ એટલે કે જે નવી ગાઈડલાઇન છે તે મુજબ 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેજ્યુટી એટલે કે કમ્પલસરી રિટાયરમેન્ટ સર્વિસ ગ્રેજ્યુટી આપવામાં આવશે। જે રકમ સામાન્ય ગ્રેજ્યુટીની જે છે તે અમુક ટકા ભાગ જે છે તે ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓને નાણાકીય અને આર્થિક સુરક્ષા મળશે રિટાયરમેન્ટ પછી, અને જે પોતાના પરિવારને અને તેમને પણ જે છે તે જીવન ગુજારવામાં અને આજની મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવામાં જે છે તે ફાયદો મળશે। આમ કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા અનુસાર હવે 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને પણ પેન્શન અને ગ્રેજ્યુટી અંગે સમજ આપતી એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। જય હિન્દ, અસ્તુ।